આપ જોઈ રહ્યા છો કચ્છ કેર ટીવી ન્યૂઝ। આપની સાથે હું છું યશ્વી મહેતા। દર્શક મિત્રો, બુલેટિનની શરૂઆતમાં જોઈએ આજનો સુવિચાર। જિંદગી બદલવા માટે લડવું પડે છે અને જિંદગી સહેલી કરવા માટે સમજવું પડે છે। તો દર્શક મિત્રો, હવે જોઈએ સમાચાર વિસ્તારથી। સમાન કામ, સમાન વેતન અને નોકરીની સુરક્ષા માટે કર્મચારીઓ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર અપાયું। સરકારની વિવિધ યોજનાઓમાં આઉટસોર્સિંગથી કોન્ટ્રાક્ટ પર કર્મચારીઓની ભરતી કરવામાં આવે છે। આ કર્મચારીઓને પૂરતો પગાર ન આપી અને શોષણ કરવામાં આવે છે, ત્યારે કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી અને પૂરતો પગાર ચૂકવવામાં આવે તેવી માંગ કરી હતી। વહીવટી તંત્રના વિવિધ ખાતાઓમાં સરકારની જુદી જુદી યોજનાના અમલીકરણ માટે કરાર આધારિત ભરતી કરવામાં આવે છે। આઉટસોર્સિંગથી 11 માસના કરાર આધારિત થતી ભરતીમાં કર્મચારીઓને માત્ર 4 થી 5 હજાર પગાર ચૂકવવામાં આવે છે, ત્યારે તેમને લઘુત્તમ વેતન ધારા પ્રમાણે પૂરતો પગાર ચૂકવાય, નોકરીની સુરક્ષા જળવાય અને વર્ષો જૂના કર્મચારીઓને કાયમી કરવાની દિશામાં વિચારી અને સમાન કામ, સમાન વેતન આવે તેવી માંગ કરાઈ હતી। આ કરાર આધારિત કર્મચારીઓની રાજ્યવ્યાપી લડત ચાલી રહી છે, જેના ભાગરૂપે કચ્છમાં 500 જેટલા કર્મચારીઓ આ લડતમાં જોડાયેલા છે। મનરેગા યોજના, સ્વચ્છ ભારત મિશન, મિશન મંગલમ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તેમજ તાલુકા પંચાયતમાં કરાર આધારિત ફરજ બજાવતા કર્મચારીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। દિનેશ ઓઝા છે। હું લખપત તાલુકામાં મિશન મંગલમ શાખામાં ક્લસ્ટર કોઓર્ડિનેટર તરીકે ફરજ બજાવું છું। અમારી મુખ્યત્વે બે જ માંગ છે, સમાન કામ, સમાન વેતન અને સમાન નોકરીની સુરક્ષા। અમે છેલ્લા 4-5 વર્ષથી આ એક જ યોજનામાં કામ કરીએ છીએ। સિર્ફ 5000ની અંદર અમારો પગાર છે, એનાથી કોઈ પણ વ્યક્તિનો અત્યારે આ મોંઘવારીમાં 5000માં કોઈનું ઘર ચાલે નહીં। અમે સરકાર સમક્ષ વારંવાર રજૂઆતો કરી છે। ગાંધીનગર લેવલે અમે 6-7 દિવસનું અમે આંદોલન કરી ચૂક્યા છીએ। અમારી ધરપકડ પણ કરી દેવામાં આવી છે। સરકારે અમને કીધેલો છે કે અમે તમારી માંગ સ્વીકારીશું, પરંતુ આજ દિવસ સુધી કોઈ પણ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી। છેલ્લા 14 તારીખથી અમારી સમગ્ર ગુજરાતની અંદર પંચસ્તંભની જે યોજનાઓ છે એના અંદર કામ કરતા દરેક કર્મચારીઓ હડતાલ ઉપર છે અને દરેક જિલ્લા એમાં સહયોગ આપી રહ્યા છે। અને અમારા ગુજરાત લેવલના અમારા જે મિત્રો છે એ લોકો જે પ્રમાણે આગળ વધશે એ પ્રમાણે અમે અમારી ચોક્કસ મુદતની હડતાલ ઉપર અમે ઉતરીશું અને આજ દિવસ સુધી અમારી માંગ જ્યાં સુધી નહીં સંતોષાય ત્યાં સુધી આ લડત અમારી ચાલુ રહેશે। માંગ એમ છે કે અમે સમાન હક અને સમાન માંગ આપવું જોઈએ, કારણ કે છેલ્લા અમારી સાથે જે રીતે બહેનો 5 થી 10 વર્ષથી ભાઈઓ કામ કરે છે, બસ એક જ માંગણી છે કે અમારી પાસે આટલું તમે કામ લો છો। અને વારંવાર અમે ગાંધીનગર પણ 2-3 વખત જઈ ચૂક્યા છે, આવેદનપત્ર પણ આપી ચૂક્યા છે અને અત્યારે અમે કલેક્ટરને આવેદનપત્ર દેવા માટે આવ્યા છીએ અને 16 તારીખથી જ અમે બધા કર્મચારીઓ રીતે હડતાલ ઉતર્યા છે। બસ અમારો એક જ કહેવાનો હક થાય છે કે અમારું હક છે એ અમે લેવા માંગીએ છીએ। અમારી કોઈ લડાઈ કે એવું કંઈ સરકાર સામે એટલું જ કહેવાનું। મારું નામ દિવ્યા દવે છે। હું ભુજ તાલુકામાં ડીઆરડીમાં ક્લસ્ટર તરીકે ફરજ બજાવું છું। તો હવે એ પ્રમાણે અમે આટલા વેતનમાં અમે કેમ આટલું બધું કામ કરી શકીએ? 18 કલાક કામ કરી તો પણ અમારું પૂરું ન થાય એટલું અમારી પાસેથી કામ લે છે, તો એ પ્રમાણે અમને વેતન તો મળવું જોઈએ। અમારી ખાલી એટલી જ માંગ છે કે અમારે જે પ્રમાણે અમારી પાસેથી સરકાર કામ લે છે એ પ્રમાણે અમને વેતન મળવું જોઈએ। ઓકે।